તો આ બંને ક્રિસ પિક્ચરમાં પેલો દસલા ચાલો આવજો. મારી સ્કિન ને ગ્લો કરે ચાલ ના મારા મોબાઈલની મેમરી કેમ કે હું સ્કિન કેર કરું છું. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે છે રવિવાર અને જ્યારે હું ઝાંસીને લેવા ગઈ તારાપુર ત્યારે સીયુ અમારી જોડે આવી હતી. તો સીયુ તૈયાર થઈને બેઠી છે સોફામાં કેમ કે આજે એના પપ્પા લેવા આવવાના છે. અને ઝાંસી બેન કરે છે અહીંયા આગળ પોતું. અહીંયા પોતું એક વખત મારી લેજે, પાણી છે. તો ઝાંસી બેન કરે છે પોતું અને હવે હું ફટાફટ જમવાનું બનાવી દઉં. તો આજે રવિવાર હતો તો મને એમ કે મોડા આવશે, એમનો ફોન નહોતો આવ્યો એટલે. તો પછી એમનો ફોન આવે છે 10:30 વાગે કે અમે આવીએ છીએ. તો મેં કીધું કંઈ નહીં, આવો તમે બધા, હું ફટાફટ અહીંયા જમવાનું ને એવું બનાવી દઉં. તો દાળ જે છે એ બાફા મૂકી દીધી છે હવે, એટલે કે બફાઈ ગઈ છે. તો પહેલાં દાળનું વઘાર કરી દઉં અને દાળનું વઘાર કરીને ભાત મૂકી દઉં અને ફટાફટ શાક સાફ કરીને, એટલે કે વટાણા ફોલવાના છે અને બીજું બધું સમારવાનું છે. તો શાકની તૈયારી કરીને અને વઘારી દઉં. મારું કોઈ બકા અલી બાયણું કોણ થેન્ક યુ. તો શંભુ, વિશ્વા અને તુલસી ત્રણેય વાવી ગયા છે સિયાને લેવા માટે. તો બધું જમવાનું બની ગયું છે, ખાલી શાક વઘારવાનું બાકી છે. અને રોટલી આજે ઝાંસી એમ કહે છે કે હું બનાવીશ. તો મેં કીધું સારું ચલો તમને બી એક તક આપી દઉં. હું ચા બનાવી દઉં પછી રોટલી બનાવી લઉં. હરખી નહીં આ રોટલી છે ને જાડી છે તો થોડીક પાતળી બનાવી. એક રોટલી વણે અને ચોળવે ને એક ઘી ચોપડે, સ્પેશિયલ ઘી ચોપડનાર. હા રહેવા દો ને. તો અમે તો રોટલી વણીએ, ચોળવીએ અને ઘી ચોપડીએ. એવું ના હોય, કાચું પાછું ના જોવાનું હોય. આવું થાય ને એટલે પલટી દેવાનું તો જ રોટલી એકદમ નરમ બને. કાચું કાચી કડક બની. આ જાડી જાડી રોટલીઓ બનાવી છે તે. હું જાડી એમાં રોટલી હોય જાડી. આટલી બધી જાડી રોટલી ના બનાવાય. બનાવી તો તું રવા દે. કઈ નહીં, આટલી રોટલી હું ખાઈ જઈશ. ના બીજા હા તો તું વાસણ ને ઉકાળ્યા ને હું રોટલીઓ બનાવી દઉં. આ થાળીઓ લૂછવી પડશે. અમથો કામ ધંધો નહીં એટલે. તો ઝાંસી રોટલી બનાવવાનો પ્રયત્ન તો કર્યો, સારી બી બની. રોટલી ફૂલી પણ ખરી, નરમ પણ બની, પણ જાડી બની. હવે કેરીનો રસ મંગાવું છું. તો રસ જોડે જ્યારે બી આપણે રોટલી બનાવીએ છીએ તો પતલી હોય છે, જાડી રોટલી સારી ના લાગે. એટલે મેં એને કહ્યું કે ભાઈ હું બનાવી દઉં છું. દિવ્યાને મોકલું છું રસ લેવા માટે અને ખમણ લેવા માટે બજારમાં. આયા તમે બંને ખમણને રસ લઈને? જોજે સીયુ હાથમાંથી ખમણ રસ ના પાડી નાખતી. તો સીયુને દિવ્ય બેવ ગયા હતા ખમણ અને કેરીનો રસ લેવા માટે. તો ચલો હવે જમવાનું બેસી દઉં ફટાફટ. રસ ઠંડો છે ને તો બજારમાં એવું જ હોય છે, બહુ ભીડ હોય છે. અને અહીંયા મેં પાપડ, અડદના પાપડ તળવા માટે તેલ મૂક્યું. બરાબર. અને હું અહીંયા તરી દઉં આવા
ભૂંગળા અને પાપડ. તો ચલો હવે જાનસી બહાર બધાને જમવાનું આપી દેશે. અને અહીંયા આસન કાઢીને મૂક્યા છે મેં. એક એ રહ્યા બેસાડ દો ફટાફટ જ્યાં આસન કાઢીને. તો હું પાપડ તરી દઉં અને આ ભૂંગળા તરી દઉં. ખાવા બેસ ને ભાઈ. તો બપોરમાં ફ્રી થઈને બધા પિક્ચર જુએ છે. એટલો રસ જાગ્યો છે ને બધાના પિક્ચરો જોવાનો. અને ગરમી બી બહુ હતી એટલે બધા આરામ કરે છે. ત્યાં સુધી મીશોમાંથી પાર્સલ આવ્યું છે તો આની લિંક હું આ બ્લોગમાં નીચે મેન્શન કરી દઈશ. તો જોઈ લેજો ને આનો શોર્ટ વિડીયો જરૂરથી લઈને આવીશ. તો આ બંને દૂધ અને આઈસ્ક્રીમનો બધો દુકાનનો માલ લઈને આવ્યા. હવે ધીમે રહીને આમ લઈ લે પછી હસ. આઈસ્ક્રીમ બધું ગોઠવીને મૂકી દે અને એક દૂધની 500ની થેલી ઉપર લઈને આવજે. કેટલાનું આવ્યું બધું? 60 નીચે ગલ્લા મૂકી દે. દૂધને બધું ગોઠવીને આવજે હો. હા હવે મારે જ નીચે જવું પડશે બધો સામાન ગોઠવવા માટે. લાઈન ગોઠવી દો. ગલ્લા મૂકી દે. કેટલા છે? 160 એવા કંઈક વધ્યા ને. 150. લાવી દૂધ હું ગોઠવી દઉં, તને નહીં ફાવે. હા તો આવો બહાર ચલો. ઉંદેડા છે ને ઘરમાં. સીયુ હું કઈ આગળ. ચલો આવજો. સીયુ બેન જાય છે એમના ઘરે. આવજો હો. હવે ફરી આવજો જલ્દી જલ્દી વેકેશનમાં. ચલો સીએ આવજો. બસ હવે કાલથી સ્કૂલ ભેગા થજો હવે. કાલું કાલું બોલે એટલે કાલ્યો કાલ્યો કરે નહીં. મમ્મી તને 2 વાર કાલ્યો કહી દીધું. ના મેં 2 વાર નહીં કીધું. કાલ્યો જ બોલ્યા ને તમે. આ તો કહું છું, ખાલી પૂછું છું એને. ક્રિસ પિક્ચરમાં પેલો દસમા ફેર. ચલો આવજો. હો સીધું આ બતાવશે તને રસ્તો. ચલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો હાચવીને જજો હો. ગયા ચલો. देख के हम शरीफ हो जाते हैं सर भी. તો હું અને જાનસી શું કરો છો? પૈસા કેમ જોડે લીધા? મમ્મી કે આ મામા આપ્યા થઈ છે. આ વિઝુ તમે વિઝુ પૈસા ને વિઝુ લઈ લીધા. મમ્મી મામા કે તે વિઝુ કે આપણે કે ના 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 કરી લેવાના છે તો કે સીધા સીધા લઈને જ જાય કે. તો હું અને જાનસી બંને જઈએ છે બજાર. કાલથી સ્કૂલો ચાલુ થઈ જાય છે તો થોડોક સ્ટેશનરીનો સામાન લાવવાનો છે. પછી એને જે કંઈ બીજી વસ્તુ જરૂર પડે એ લાવવાની છે. અને મને શોખ હતો કે હું 11માં આવીશ ને તો કેલ્સી. જાના હવે કામ કર. હવે કેલ્સી અને એનો યુનિફોર્મ જે છે રેડીમેડ મળે તો રેડીમેડ અને કાપડ મળે તો કાપડ. તો યુનિફોર્મની તૈયારી કરવાની છે. એટલી જાડી નથી કે મારું કાપડ જ મળે. આ તમારા સ્કૂલમાં છે ને બધાને સાઈઝ અવેલેબલ નથી ને એટલે કાપડ આવે એટલે પોતપોતાનું સીવડાવે એમ. હા એવું ના સમજ. તો ચલો હવે અમે બજાર એવું જઈને એટલી પછી બધી આવીએ. જાડી. ચલ બધું બંધ કરી દે. ચલ ઓય હું બજાર જાઉં છું. લા બજારથી હરખું શું લાવવાનું હોય? આ પાણી આવે તો માટલું પૂરું ભરી દેજે. તો પાણી આવ્યું હતું પણ જતું રહ્યું કેમ કે નીચે છે ને અમારે જ્યારે ગેસની લાઈન ખોદી હતી ને તો પાણીની જે પાઇપ હતી ને એ તૂટી ગઈ. તો એમાંથી છે ને પાણી લીક થાય છે. એટલે આજે પાણી હવે એ બધું રિપેરિંગ કરાવવું પડશે અને પછી પાણી આવશે. તે સિવાય નહીં આવે. રિચાર્જ કરાવવાનું થયું. મોબાઈલમાં પ્રોબ્લેમ વધારે થાય. તો ચલો હવે અમે બજાર જઈને આવીએ. ગરમી બહુ જ છે. પરસેવો પરસેવો થઈ જાય છે. પાછા બારા બધું બંધ કરી દે ને. બંધ જ છે. આખો દિવસ હોટસ્પોટ રાખી રાખીને તો મારી 2 મિનિટ પણ
હમણાં કરું ચાલ. ફૂલ છોડ મેં લીધા હતા ને એ સરસ રીતના ચોંટી ગયા છે. આ મોગરું છે, પછી આ વિષ્ણુ ફૂલ કે છે એ છે, પછી આ જાસૂદ છે, કલરિંગ જાસૂદ જે આવે એ હવે જે થાય એ. મોગરું તો ખાસ કરીને મંદિરમાં ફૂલ ચડાવવા માટે લીધું છે. આ દેશી જાસૂદ છે અને આ લક્ષ્મી ફૂલ કે છે આને. તો ચલો હવે ફૂલ થાય તો સારું, બસ બીજું કંઈ નથી જોતું. મંદિરમાં પૂજા થાય ને એટલા ફૂલ થઈ જાય ને તો બી બહુ છે. શું થયું? એક થેલી લઈ લે, 2 થેલી નવી લેવી પડશે બજારમાંથી. ચલ લેવો એ પકડ. લા ગાઈસ, અમે જઈએ છીએ સ્ટેશનરી લેવા. આ હું દેખાઉં છું કે લાગુ મારી સ્કિન ગ્લો કરતી રહો. ચાલ ને મારા મોબાઈલની મેમરી કેમ કે હું સ્કિન કેર કરું છું. જો જૂઠું નથી બોલતી, હું સ્કિન કેર કરું છું. મારા મમ્મીએ મને એક નાઇટ ક્રીમ લાવી દીધી છે, એ લગાવું છું. હા, એ વાત અલગ છે કે મારું ફેસ વોશ ચેન્જ થઈ ગયું તો અહીંયા પિમ્પલ આવી ગયો. એ તો ચાલ્યા રાખે. અને ચાલતા જવાનું, એક્ટિવા લઈને નહીં જવાનું. હા, બહુ દુઃખની વાત છે. તો એ દુઃખ જ કહેવાય ને, તો ચાલતા લઈ જાવ છો. પાછળ ચાલુ છે. ઇજ્જત ઉતારે, ઇજ્જત ઉતારે. તું મારા ફોનમાં લાઈટ ચાલુ છે, બંધ કર ને યાર. લાઈટ અહીંયા રોડનું કામ ચાલે છે એટલે અરે તો શું થઈ ગયું? આપી દીધું. બીજા ના દીધું. દિલ બચ્ચા મને આ બહુ ગમે છે. જા મસ્ત છે. હેલો, કોને? જો ઘરમાં તો અંધારું છે. તને અજવાળાની જરૂર નથી પડતી? ચોર વાળી चोर घर में घुसी आओ. इस चोर को क्या करें मारे? एक मॉन्स्टर जो. लावा मत दो. મોન્સ્ટર લાવવામાં બધું જ જાય. आप बोला लाया था. એ ઝાંસીના બીજું શું લાયા? અહીંયા તમારે ચોકલેટ લાવીશું. અરે વાહ. ઇન્ચી ચાલો. What is this? એ વોટર બોટલ છે કોના માટે? ઝાંસી બેન. તો બજારથી આવી ગયા, બહુ જ થાકી ગયા અમે. ચાલે આ પણ એ જીમ માટે જ ના ના ચાલે જીમમાં. એને ત્યાં છે બીજી, લઈ આવજે જઈને. જા જીમ માટે. કેટલાની છે? આ ચોકલેટો લાવીશું કેક બનાવવા માટે. આ ચોકલેટ લાવીશું. પછી એક બીજી હશે ચોકલેટ તારા માટે સ્પેશિયલી. આમાં તારા માટે. અચ્છા, એ તો ખજૂરવાળી. ચાઇનીઝ ચોકલેટ છે. એ જેલી ટાઈપ છે ઓરેન્જ. એ તને આપી તો ખરી યાર. હા, તો તમે એકલા માટે જ લાવ. ઝાંસી થઈ ગઈ એની બજારમાં ને બજારમાં. મસ્ત છે હો પણ. તમે ના ખાધી? કર ટ્રાય. ખાएगा. હા લાઈન તું આપું. ફ્લેવર હશે ને. આ ફ્લેવર અલગ છે. ચલ ફટ. આઈ મોટી એને પેલી કિટકેટ ખાધી હતી હો મમ્મી. કિટકેટ નહીં પેલી ડેરી મિલ્ક ને બધી ડેરી મિલ્ક નીચેની દુકાનની ખાઈ ગઈ છે. મસ્ત છે ને. આ બે કેવી છે? જેલી કોકોનટ વાળી છે આ. 20 રૂપિયાની છે. હા, 20 રૂપિયાની. મસ્ત છે જેલી.